ચાલો મિત્રો, આજનો વિડીયો અમે અલગ બનાવેલો છે. અહીંયા કથા બેસાડેલી છે, પણ કથા કઈ? ભગવદ્ ગીતાની કથા, જે સંસ્કૃત દ્વારા અહીંયા સ્વામિનારાયણના ભક્ત તરીકે જે જણાવવામાં આવેલા છે અને તેમની એક કથા છે. અને ત્યાં અમે જવાના છીએ અને ત્યાં અમે શું કરીશું અને એમનું જે કથામાં શું થાય છે અને શું નથી એ બધું તમને આજે અમે દેખાડવાના છીએ. ચલો, હું અટકાઈ રહ્યો છું કારણ કે હું એકદમ એક્સાઇટમેન્ટ છું, કારણ કે શાસ્ત્રીજીને મને દેખવાનું ખૂબ જ એટલે મને કહેવાનો મતલબ કે એ વડોદરા જ્યારે કરતા હતા ત્યારે હું એમને ચૂકી ગયો હતો, પરંતુ અહીંયા જે દિશામાં તે મારા બનાસકાંઠાના આંગણે આવ્યા છે તો હું જરૂરથી તમને મળવા જઈશ. અને જોવો હવે હું ઘરથી તો બહાર નીકળી ગયો છું અને સોરેભાઈ પણ જતા રહ્યા છે. તો હવે ચલો, અમે જઈ રહ્યા છીએ. બરાબર. અને ભૂદેવો પાઠ પણ સારો કરે છે. અમારે એમએલએ સાહેબ કે વિનોદભાઈ, તમે જ્યારે કથા કરાવતા હો તો અમારે સામેથી આવવું પડે, કેમ કે આપણે એમએલએના રિલેશન તો સાઈડના છે, આપણે તો પારિવારિક રિલેશનો છે અને ઘર જેવા મિત્રતાનો વ્યવહાર છે બંનેનો. તો મિત્રતાના નાતે નારાયણાય નમો. હે ઘનશ્યામ, તમે છો વાલા સુખનું ધામ. હે ઘન ઓહો હે ઘનશ્યામ વિંદમ મુખારવિંદે વિનિવેશયન્તમ વક્તસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બાલમ મુકુંદમ રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી ગણેશજી મહારાજ કી જય. ઓ હર હર મહાદેવ. ચાલો મિત્રો, એમ તો મને ખૂબ જ મજા આવી, પરંતુ તમને મારા ચહેરા ઉપરથી એમ લાગતું છે કે ખૂબ જ એક્સાઇટમેન્ટ હતી, પરંતુ મને એમને નજરથી જોયા. મેં કહેવાનો મતલબ તમે દેખતા હતો કે તે નજરથી ક્યાંથી પાડ્યો, પરંતુ એ નજીકનું દ્રશ્ય મને જોવા જ્યારે મોકો મળ્યો મને વિડીયો પાડવાનું યાદ ના આવ્યું પહેલી જેવી વાત, પરંતુ તેમને મેં નજીકથી જોયા અને મને એમ લાગતું હતું કે જે મારા સામે જેમ મારા આડીને જ બેઠા આગળ, પરંતુ એવું નહોતું. એ દૂરથી હતા, એ દૂર જ હતા, પરંતુ તેમના એમ મેં તમને ટીવી એટલે કે જે એલઈડીના માધ્યમથી તમને જો વિડીયો દેખાડી દીધો છે એ ખૂબ જ. અને આ વિડીયો જે ટૂંકો બને છે, તમારી જો કમેન્ટ આવશે તો તમે કહેતા હશો કે ટૂંકો વિડીયો કેમ બનાવે. એમનો લાઈવ ટેલિકાસ્ટ અને યુટ્યુબ પર તેમની ચેનલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકી દીધી છે અને ટીવી ચેનલના માધ્યમથી તમે પણ એમને જોઈ શક્યા હશો. પરંતુ આ વિડીયો અમે એ માધ્યમથી બનાવેલો છે કે તેમને અમે જોયા અને તેમના અમે સત્સંગ સાંભળ્યા
એ રીતે અમે વિડીયો બનાવેલો હતો અને કોઈ ટાઈમ પાસ ને કોઈ બી એમ અન્ય હેતુના લીધે અમે આ વિડીયો નથી બનાવેલો. અને જો તમને આ વિડીયોનો અને આ વિડીયોનો કન્ટેન્ટ જો તમને પસંદ આવ્યો હોય, એવા કન્ટેન્ટ તમને જો વધારે વધુ જોઈતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ચેનલને જો તમે સબસ્ક્રાઇબ કરો તો આ વિડીયોને લાઈક કરવાના તો ભૂલતા જ ના. અને અમારી સાથે સૌરભભાઈ પણ જોડાયેલા હતા અને ઘણા બધા લોકો અમારા સપોર્ટમાં છે અને તેમનો હું ખૂબ જ આભાર માનું છું અને તમારો પણ ખૂબ જ આભાર માનું છું. અને એવી રીતે મારો સપોર્ટ કરતા રહેજો અને સાથે સાથે જોડાઈ રહેજો. ટાટા.